નમસ્તે જય મિત્રો મિત્રો આજે આપણે નવો ટોપિક શરૂ કરીએ છીએ। એ ટોપિકનું નામ છે ભાગીદારી પેઢીના ફાયદા। આ ટોપિક શરૂ કરીએ તેના પહેલા આપણે જે લાસ્ટ લેક્ચરમાં જે ટોપિક કરાવ્યો હતો તેને એક વખત બેઝિક રિવાઇઝ કરી લઈએ અને પછી આજનો ટોપિક આપણે આગળ વધારીએ। લાસ્ટ લેક્ચરમાં બાળકો આપણે ચલાવ્યું હતું એ હતું ભાગીદારી પેઢીની લાક્ષણિકતા। મિત્રો લાક્ષણિકતાનો પોઈન્ટ અને ફાયદાનો પોઈન્ટ એ કનેક્ટેડ છે। લાક્ષણિકતામાં આપણે જે પોઈન્ટ ભણ્યા હતા એ જ પોઈન્ટો ફાયદાની અંદર ફરીથી રિવાઇઝ થાય છે, કંઈ અલગથી ખાસ નથી। હા, નાના મોટા પોઈન્ટ બેઝિક ચેન્જ હોય, બાકી જે લાક્ષણિકતામાં આપણે પોઈન્ટ ભણ્યા હતા એ જ પોઈન્ટ અહીંયા પણ તમને ફાયદામાં જોવા મળશે। કયા કયા પોઈન્ટ આવે છે તો આપણે લાસ્ટ ટાઈમ દેખ્યા હતા, આપણે એક વખત ફરીથી રિવાઇઝ કરી લઈએ। પ્રથમ પોઈન્ટ અહીંયા આપણે વાત કરીએ છીએ મિત્રો, તો લાસ્ટ ટાઈમ આપણે જે વાત કરીએ એની અંદર પ્રથમ પોઈન્ટ આપણો આ રીતે હતો બાળકો કે કરારજન્ય સંબંધ। કયો પોઈન્ટ હતો? કરારજન્ય સંબંધ। બાળકો કરારજન્ય સંબંધ ઇન ધ સેન્સ કે ભાગીદારી એ કરારથી અસ્તિત્વમાં આવે છે। કેવી રીતે અસ્તિત્વમાં આવે છે? કરારથી। આપણે ડિસ્કસ કર્યું તે પ્રમાણે કે કરાર કેટલા પ્રકારના હોય તો કે બે પ્રકારના। કયા કયા તો કે લેખિત અને મૌખિક। એક્ઝામ્પલ તરીકે સમજાવો, બે ભાઈબંધો ભેગા થઈને એવું નક્કી કરે કે આપણે આપણો બિઝનેસ શરૂ કરીએ, જે પણ નફો કે નુકસાન થશે આપણે સરખો વેચી લઈશું। તો આ ભેગા થઈને ખાલી વાતચીતમાં વર્તનથી આવી વાતમાં ભાગીદારી શરૂ કરી તો એને કયું કહેવાશે બાળકો? એ કહેવાય મૌખિક કરાર। કયો કહેવાય? મૌખિક, કારણ કે ખાલી વાતચીત કરી હતી। પણ તમે એમ કહો કે નહીં, કાલ ઉઠીને કંઈક પ્રોબ્લેમ થાય તો એક કામ કરો, આપણે લેખિતમાં લખીને રાખીએ, તો સ્ટેપ પેપર પર લખી અને કરાર કર્યો તો એને કહેવાય લેખિત કરાર। કરાર બે હોય, મૌખિક પણ હોય અને લેખિત પણ હોય, પણ લેખિત કરાર હોવો વધુ હિતાવહ છે। કેમ? લખેલો કરાર હોય તો ભવિષ્યમાં ગમે ત્યારે એ વાંચી શકાય છે। ક્લિયર? તો પહેલો પોઈન્ટ હતો કરારજન્ય સંબંધ। બીજો હતો મિત્રો આપણે પોઈન્ટ દેખ્યો તો સરળ સ્થાપના વિધિ દેખ્યો હતો। સરળ સ્થાપના વિધિ શું કહેવા માંગતો હતો કે ભાગીદારી પેઢીની સ્થાપના કરવી બહુ જ સરળ છે। કેમ સરળ છે? કારણ કે બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થઈ અને કાયદેસરનો ધંધો કરવા ભેગા થાય એટલે ભાગીદારીની સ્થાપના થઈ જાય છે। કોઈ જ નોંધણી કે કોઈ જ કાયદાકીય આર્થિક વિધિમાં પસાર થવાનું નથી કે કોઈ કાયદાકીય વિધિમાં પસાર થવાનું નથી, કોઈ જ કાયદાકીય કોઈ દસ્તાવેજો લેવાના નથી। ક્લિયર? એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થાય તો આવી કાયદેસરની ભાગીદારી પેઢી ગમે ત્યારે શરૂ કરી શકે છે। કોઈ દસ્તાવેજો તૈયાર કરવાના નથી। હા, કરારનામું કરાવવું હોય તો ઈચ્છા અનુસાર કરાઈ શકે, બાકી ફિક્સ છે નહીં। ત્યાર પછીનો ટોપિક હતો મિત્રો નોંધણી। તો બાળકો ભાગીદારી પેઢીની નોંધણી કરાવી એ ફરજિયાત નથી કે ના નોંધણી કરાવી પડશે જ, એવું ફરજિયાત નથી। નોંધણી કરાવી કે ના કરાવી એ તમારા પર ડિપેન્ડ છે કે ભાગીદારી નોંધણી કરાવી કે ના કરાવી। નોંધેલી ભાગીદારી પેઢી હોય તો એના નોંધણીના અમુક ખાસ લાભ એ તમને મળે નોંધાયેલી પેઢીના। એટલે નોંધણી કરાવી કે ના કરાવી તમારા હાથમાં છે। નોંધણી કરાવો તો એના અમુક ખાસ લાભ તમને મળે, આમ હિતાવહ છે, પણ નોંધણી કરાવવી ફરજિયાત છે નહીં। બીજો પ્રશ્ન તમને મગજમાં થાય કે સાહેબ નોંધણી કરાવવાની ક્યાં? તો એનો જવાબ છે કે નોંધણી કરાવવા માટે તમારે નોંધણી અધિકારી જે છે, રજિસ્ટ્રાર નોંધણી અધિકારી એના પાસે જવાનું। તમે ભાગીદારી બનાવી તો ભાગીદારીનું કરારનામું તમે બનાવ્યું હોય, એ કરારનામું તમે એને રજૂ કરો, એટલે તમે રજિસ્ટ્રાર પાસે જઈ કરારનામું રજૂ કરો, એ તમારા કરારનામાનો અભ્યાસ કરે અને એના આધારે તમારી પેઢીની નોંધણી કરે છે। ક્લિયર? તો તમારી જે પણ ભાગીદારી પેઢી છે એની નોંધણી કરાવવા માટે તમારે રજિસ્ટ્રાર પાસે જઈ કરારનામું રજૂ કરવાનું, કરારનામાનો અભ્યાસ કરે અને તમારી પેઢીની નોંધણી કરે છે। તો ખ્યાલ આવ્યો નોંધણી। ત્યારબાદનો ટોપિક આપણે દેખ્યો તો બાળકો કે ભાગીદારોની સંખ્યા। તો મિત્રો ભાગીદારોની સંખ્યા કેટલી હોય તો કે ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ કેટલી હોય
તો આમ 100 પણ આપણે 100 અત્યારે નથી રાખવાની, કારણ કે 2014માં પરચુરણ કાયદો બનાવ્યો અને પરચુરણ કાયદા મુજબ નક્કી કર્યું કે વધુ અત્યારે 10 વર્ષ માટે 50 ભાગીદારો રહેશે. ઓરિજિનલ કાયદો શું તો આપણે વાત કરી હતી કે 2013 ની કલમ 464 મુજબ ઓરિજિનલ કાયદામાં 100 ની મંજૂરી આપી હતી, પણ એના પછી સરકારને લાગ્યું કે ખૂબ વધી ગયા છે, એટલે સરકારે એ લેવલ પર 2014માં ફરીથી પરચુરણ એક કાયદો બનાવ્યો ટૂંકા ગાળાનો અને નક્કી કર્યું કે 10 વર્ષ માટે ભાગીદારોની સંખ્યા એ વધુમાં વધુ 50 રહેશે, એટલે ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 50. ક્લિયર? તો ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછા 2 ભાગીદાર, વધુમાં વધુ 50 ભાગીદાર રહે છે. ક્લિયર? ત્યાર પછીનો ટોપિક આપણે જોઈએ તો બાળકો કે ઉદ્દેશ્ય. તો ભાગીદારી પેઢીનો ઉદ્દેશ્ય શું હોય? કાયદેસરનો ધંધો કરવો અને નફો મેળવવાનો ઉદ્દેશ્ય. ભાગીદારી પેઢીનો ઉદ્દેશ્ય કયો હોય બાળકો? તો ઉદ્દેશ્ય એવો હોય કાયદેસરનો ધંધો કરી અને નફો મેળવવો. ઇન ધ સેન્સ કે કાયદેસરનો ધંધો કરી અને નફો મેળવવો એ જ ભાગીદારી કહેવાશે. જેમાં ગેરકાયદેસરનો ધંધો હશે તો બી નહીં ચાલે, અને બીજી વસ્તુ કે નફો મેળવવાનો ધંધો હશે તો જ ભાગીદારી કહેવાશે. એક્ઝામ્પલ તરીકે સમજો, અત્યારે આવા બધા પ્રોબ્લેમ ચાલે છે, તમે દેશ સેવા, સમાજ સેવા, માનવ સેવા, ધર્મનું કામ બે વ્યક્તિઓ ભેગા થઈને કરે તો એ કાર્ય કાયદેસરનું તો છે. દેશ સેવા, સમાજ સેવાનું કાર્ય કર્યું કાયદેસરનું છે, પણ પ્રશ્ન એ છે કે એમાં તમારો નફો મેળવવાનો ઉદ્દેશ્ય છે તો કે ના. કામ કર્યું પણ નફો મેળવવાનો હેતુ નથી તો કે એને ભાગીદારી કહેવાશે. ક્લિયર? એટલે કે જે કાર્ય કરો છો એમાં નફો મેળવવાનો ઉદ્દેશ્ય હોય તો જ એ ભાગીદારી કહેવાય છે. એટલે મિત્રો ઉદ્દેશ્ય તમારો એમાં નફો મેળવવાનો હોવો જોઈએ. ક્લિયર? તમે જે ભાગીદારી કરી એમાં તમારો ઉદ્દેશ્ય નફો મેળવવાનો હોવો જોઈએ. ક્લિયર છે? મગજમાં આવી ગયું? નફો મેળવવાનો ઉદ્દેશ્ય ના હોય તો એ ભાગીદારી કહેવાશે નહીં. ડન? ક્લિયર? ત્યાર પછીનો ટોપિક આપણે દેખ્યો તો મિત્રો મૂડી. તો બાળકો ભાગીદારી પેઢીમાં મૂડી કોણ લાવે? તો નોર્મલી એનો જવાબ આવે કે બધા ભાગીદારો લાવે. સામાન્ય રીતે કહીએ કે ભાગીદારી પેઢીમાં મૂડી કોણ લાવે તો જવાબ આવે બધા ભાગીદારો લાવે. સીધી વસ્તુ છે ને? પરંતુ સાંભળજો, પરંતુ જરૂરી નથી કે દરેક વખતે બધા ભાગીદારો લાવે જ. નોર્મલી બધા લાવે એવું વાત કરીએ, પણ જરૂરી નથી કે બધા ભાગીદારો મૂડી લાવે જ. આપણે ગઈકાલે એક એક્ઝામ્પલ આપ્યું કે 3 ભાઈબંધો છે, એમાં એક વ્યક્તિ ખૂબ હોશિયાર છે પણ એની પાસે પૈસા નથી, અને 2 વ્યક્તિઓ પાસે પૈસા છે પણ આવડત નથી, તો ત્રણે જઈના પેઢી કરે શરૂ. જેની પાસે પૈસા નથી એ એમ કહેશે કે મારી પાસે આવડત છે, હું મારી આવડત કાઢું અને તમે તમારા પૈસા કાઢો, આપણે ભેગા થઈને ધંધો કરીએ. તો એમાં 2 જણાએ પૈસા રોક્યા, ત્રીજાએ પૈસા રોક્યા છે તો કે ના, ત્રીજાએ શું વાપરી? આવડત, અને ધંધો કર્યો. તો આવા ધંધાની અંદર શું થાય છે કે મૂડી કોણ રોકશે? તો બાકીના 2 ભાગીદારોએ રોકી અને ત્રીજાએ રોકી ના રોકી. એટલે જરૂરી નથી કે દરેક વખતે બધાએ મૂડી રોકવી એવું ફરજિયાત હોતું નથી. નોર્મલી બધા રોકે પણ જરૂરી નથી કે દરેક વખતે બધાએ મૂડી રોકવી. ક્લિયર? તો કયા ભાગીદારે કેટલી મૂડી રોકવી અને કોને રોકવી એના માટે તમે કરારનામું બનાવ્યું હોય. શું બનાવ્યું હોય? કરારનામું. અને કરારનામા પ્રમાણે મૂડી રોકાણ કરવાનું હોય છે. ક્લિયર છે? ત્યાર પછીનો ટોપિક આપણે દેખ્યો તો બાળકો સંચાલન. તો મિત્રો ભાગીદારી પેઢીનું સંચાલન કોણ કરે? તો એનો જવાબ આપણે દેખ્યો હતો કે ભાગીદારી પેઢીનું સંચાલન બધા જ ભાગીદારો કરે, અથવા બધા વતી કોઈ એક ભાગીદાર કરે, અથવા એક કરતાં વધારે ભાગીદારો પણ સંચાલન કરી શકે છે. તો મિત્રો બધા ભાગીદારો સંચાલન કરે તો બધાને નિર્ણય લેવાનો અને પોતાનો મત આપવાનો અધિકાર હોય. આપણી પેઢીમાં ધારો કે 10 ભાગીદાર છે,
10 જણા કે અમારે સંચાલન કરવું છે તો અધિકાર છે, 10 જણા સંચાલન કરી શકે, 10 જણા નિર્ણય લઈ શકે, એનો અધિકાર એમની પાસે છે. પણ તકલીફ ક્યાં આવે? 10 જણા સંચાલન કરવા જાય, 10 જણા નિર્ણય લેવા જાય અને 10 જણા ભેગું કોઈ જ્યારે નિર્ણય લેતા હોય ત્યારે તકલીફ શું પડે? કોઈ એક તક તમારા ધંધા પાસે આવે. હવે એ વખતે જ્યાં સુધી 10 ભેગા ના થાય, 10 હા ના પાડે, તો ત્યાં સુધી તમે નિર્ણય નહીં લઈ શકો. અને તમે ચોક્કસ નિર્ણય નહીં લો 10 જણા ભેગા થઈને, તો એ નિર્ણયનો અમલ નહીં થાય. હવે તમે 10 જણા ભેગા થયા, એક જણ બીમાર પડ્યો હોય, એક જણે કંઈ કામ થઈ ગયું હોય, અને માંડ કરી 5 દિવસે 10 જણા ભેગા થયા અને હા પાડી કે આપણે કરીએ, તો શું તક તમારા માટે ઊભી રહેશે? આવેલી તક ક્યાંય પણ જતી રહેશે. તો જે તક હાથમાં આવી હતી એ તો ક્યાંય જતી રહી, કારણ કે તમે વિચારવામાં રહી ગયા. એટલે આવું ના કરવું હોય તો એના માટે તમે એવું નક્કી કરો કે તમારામાંથી જે હોશિયાર વ્યક્તિ છે એ સંચાલન કરશે, અથવા એક વ્યક્તિ ઉપર ભરોસો નથી તો 2-3 જણા ભેગા થઈને કરશે, તો આવું પણ કરી શકો છો. એટલે ભાગીદારી પેઢીનું સંચાલન બધા જ ભાગીદારોએ કરી શકે છે, બધા વતી કોઈ એક પણ કરી શકે છે, અને એક કરતાં વધારે પણ વ્યક્તિઓ સંચાલન કરી શકે છે. બોલો ક્લિયર? ત્યાર પછીનો પોઈન્ટ આપણે દેખીએ તો બાળકો, અમર્યાદિત જવાબદારી. બાળકો, અમર્યાદિત જવાબદારી ઇન ધ સેન્સ શું કહેવા માંગે છે કે જ્યારે તમે ભાગીદારી પેઢીની સ્થાપના કરો છો ત્યારે એ ભાગીદારી પેઢીમાં ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે. અમર્યાદિતનો મતલબ શું થશે? તો આપણે વૈયક્તિક માલિકીમાં ભણ્યા હતા. વૈયક્તિક માલિકીમાં આપણે શું ભણ્યા હતા કે વૈયક્તિક માલિકીમાં આપણને દેખવા મળ્યું હતું કે માલિક જે છે એની જવાબદારી દેવું ચૂકવવા માટે અમર્યાદિત હતી. મતલબ કે જો ધંધાને નુકસાન થશે તો ધંધાની મિલકતો વેચ્યા પછી નુકસાન હશે તો એના માટે માલિકની મિલકતો વેચીને પણ એ નુકસાન ભરપાઈ કરવું પડશે, એવું આપણે વૈયક્તિક માલિકીમાં ભણ્યા હતા. તો ભાગીદારીની અંદર એ જ વસ્તુ છે જે વૈયક્તિક માલિકીમાં એક માલિક હતો, ભાગીદારીમાં બધા ભાગીદારો માલિક છે, તો બધા જ ભાગીદારોની જવાબદારી અમર્યાદિત રહે છે. મતલબ જો પેઢીને નુકસાન થશે તો ભાગીદારોએ પોતાની અંગત મિલકત વેચીને પણ આ દેવું ભરપાઈ કરવું પડશે. ખ્યાલ આવ્યો? પેઢીને નુકસાન થશે તો ભાગીદારે પોતાની અંગત મિલકત વેચીને પણ આ દેવું ભરપાઈ કરવું પડશે. મતલબ કે પેઢીને નુકસાન થાય છે તો પેઢીની મિલકતો એ નુકસાન ભરપાઈ કરવા માટે પૂરી નથી, તો પેઢીની મિલકતો વેચ્યા પછી પણ જે દેવું રહે છે તો એ દેવું ભરપાઈ કરવા માટે પેઢીની મિલકતો વેચાઈ ગઈ, હજી દેવું છે તો એ દેવું ભરપાઈ કરવા માટે તમારે અંગત મિલકતો પણ વેચવી પડશે. એટલે કે આ દેવું ચૂકવવા માટે ભાગીદારો વૈયક્તિક રીતે અથવા સંયુક્ત રીતે બંધાયેલા છે. વ્યક્તિગત રીતે અથવા સંયુક્ત રીતે એટલે કે જો નુકસાન થશે તો બધા ભાગીદારોની જવાબદારી તો આવશે જ, પણ બધા ભાગીદારોમાંથી પણ કોઈ એક ભાગીદાર નબળો છે કે એની પાસે પૈસા નથી તો એ નાદાર જાહેર થઈ જાય તો પછી બાકીના ભાગીદારોની પણ જવાબદારી અમર્યાદિત રહેશે. એટલે જ્યાં સુધી ધંધાનું દેવું ભરપાઈ નહીં થાય ત્યાં સુધી તમારી અંગત મિલકતો વેચીને પણ તમારે દેવું ભરપાઈ કરવું પડશે. તમારું ઘર, મકાન, જાયદાદ બધી અંગત મિલકતો વેચીને પણ તમારે દેવું ભરપાઈ કરવું પડશે. એટલે બાળકો, અહીંયા તમારી જવાબદારી કેવી છે? અમર્યાદિત છે. કેવી છે? અમર્યાદિત. ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ એના પછીની વાત કરીએ બાળકો, માલિકીની ફેરબદલી. તો મિત્રો, વૈયક્તિક માલિકીની અંદર તમે માલિક છો તો તમારી પાસે માલિકીનો હક છે, પણ આ માલિકીનો હક તમારે ફેરબદલી કરવો છે તમારા પુત્રને કે તમારે કોઈ XYZ બીજાને આપી દેવો છે, તો આવી ફેરબદલી સરળતાથી થતી નથી. કેમ? કારણ કે આજે તમારો સ્વભાવ સારો છે. જેમ કે 3 ભાગીદાર છે A, B, C, એમાં C વ્યક્તિ હવે એનો ભાગ એના પુત્રને આપવા માંગે છે, પણ C વ્યક્તિનો સ્વભાવ સારો હતો એટલે A, B સાથે મેચ થતો હતો. જરૂરી થોડું છે કે એના પુત્રનો સ્વભાવ સારો હશે જ. ધારો કે એના પુત્રનો સ્વભાવ એના પિતા જેટલો સારો નથી તો A, B સાથે મેચ ના થાય, એટલે
તમે તમારો ભાગ તમે કોઈ પણ XYZ વ્યક્તિને બીજા ભાગીદારોને પૂછ્યા વગર આપી શકતા નથી. એટલે કે C વ્યક્તિ એનો હિસ્સો એના પુત્રને ડાયરેક્ટ આપી શકશે નહીં. એના માટે એને બીજા બે ભાગીદાર હતા A અને B, એને પૂછવું પડશે, એની મંજૂરી લેવી પડશે અને પછી એનો હિસ્સો એના બાળકને આપી શકે છે. ખ્યાલ આવી ગયો? જો બીજા ભાગીદારો મંજૂરી ના આપે તો એ વ્યક્તિ પોતાનો હિસ્સો એ એના બાળકને એમને આપી શકશે નહીં. અને સીએમ કે ના મારો હિસ્સો છે મારે આપી દો તો હું આપી દઉં, મારે કોઈ પૂછવું નથી અને એમ કરીને આપી દેશે તો બાકીના બે ભાગીદારો A અને B એ આ જે કહેવાય કાર્ય માટે સંમત નથી. કારણ કે C એને પૂછ્યા વગર આપી દીધું તો A અને B એ આના માટે સંમત ના હોય તો C સાથેની પેઢી બંધ પણ કરી શકે છે. એટલે કે C સાથેની ભાગીદારી અહીંયા બંધ પણ કરાવી શકે છે. કારણ કે એને પૂછ્યું નથી તો એ લોકો શું કરે કે કામ કરો ભાઈ, તારા ભાગનો હિસ્સો નીકળે, જે હિસાબ નીકળે લઈ અને તારો હિસાબ નીકળી ગયા એમ કરીને જૂની ભાગીદારી બંધ પણ કરાવી શકે છે. હા, સીને નીકાળી દીધો પછી જરૂરી નથી કે ધંધો બંધ થઈ ગયો. પછી A અને B પોતાની મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી ધંધો ચાલુ રાખવો હોય તો રાખી શકે છે. જરૂરી નથી કે એકને નીકાળ્યો એટલે ધંધો બંધ થઈ જાય. એને નીકાળ્યા પછી A અને B વ્યક્તિ તો ધંધો ચાલુ રાખી શકે છે. બરાબર? તો તમે માલિકીની ફેરબદલી સરળતાથી કરી શકતા નથી અને કરવી હોય તો બીજા ભાગીદારોને મંજૂરી લેવી પડે અને મંજૂરી લીધા વગર જો ફેરબદલી કરો છો તો બાકીના ભાગીદારો એ તમે જે ફેરબદલી કરી એના બદલ ભાગીદારીનું વિસર્જન કરાવી શકે છે. કરાવી શકે છે ઇન ધ સેન્સ કે બાકીના ભાગીદારોના હાથમાં છે કે આ ભાગીદારી ચાલુ રાખવી કે બંધ કરાવવી. ક્લિયર? પેઢીનું બંધ થાય એવું જરૂરી નથી. પેઢી આખી ધંધો બંધ નહીં થયો, ભાગીદારી બંધ થઈ ગઈ પછી બાકીના ભાગીદારો પેઢી ચાલુ રાખવી તો રાખી શકે છે. ક્લિયર? ત્યાર પછીનો મિત્રો આપણે ટોપિક દેખ્યો હતો એ હતો ધારાકીય સ્થાન. ધારાકીય એટલે કાયદાકીય. એટલે કે ભાગીદારીને એક કાયદા પ્રમાણે ચોક્કસ ભાગીદારી પેઢીનું એક સ્થાન છે. કાયદાની અંદર ભાગીદારીને એક ચોક્કસ સ્થાન આપવામાં આવ્યું છે. કાયદાકીય ધારાકીય રીતે ભાગીદારોના હક, ફરજ, અધિકાર આ દરેક વસ્તુ કાયદામાં નક્કી કરેલું છે. એટલે ગમે ત્યારે ભાગીદારોમાં કંઈક ડિસ્પ્યુટ થાય તો કાયદાની જોગવાઈને તમે ધ્યાનમાં રાખી શકો છો. એટલે કાયદા પ્રમાણે ભાગીદારીને એક ચોક્કસ સ્થાન મળેલું છે. કંઈ પણ મેટર હોય તો એના માટે તમે ભાગીદારો સાથે ડિસ્કસ કરી અને ચર્ચા વિચારણા કરી અને નિર્ણય લઈ શકો છો. કાયદાની અંદર એમના હક, ફરજ, જવાબદારી દરેક વસ્તુ ડિસાઇડ કરેલી છે. ત્યાર પછીનો આપણો પોઈન્ટ દેખીએ તો મિત્રો પેઢીનું આયુષ્ય. તો બાળકો ભાગીદારી અને ભાગીદારી પેઢી બંને અલગ છે. હાલ આપણે ડિસ્કસ કર્યું કે ભાગીદારી ખાલી ભાગીદારી પેઢીની વાત નહીં કરતો, ખાલી ભાગીદારી એનું આયુષ્ય ટૂંકું હોય. કારણ કે ભાગીદારોમાં કંઈક પણ અણબનાવ બને, કોઈનું મૃત્યુ થાય, કોઈ નાદાર જાહેર થાય, અસ્થિર મગજનો થાય અથવા તો કોઈ વ્યક્તિ કયામાં નથી માનતો તો એવા સમયે તમે એ ભાગીદારને નીકાળી દો છો એટલે જૂની ભાગીદારીનો અંત આવે. એટલે કંઈક અણબનાવ બને એટલે ભાગીદારીનો સીધો અંત આવી જાય. એટલે ભાગીદારીનું આયુષ્ય કેવું છે? ટૂંકું. પણ પેઢીની વાત નથી કરી બાળકો. પેઢીનું આયુષ્ય ટૂંકું છે એવું ના કહી શકાય કારણ કે ભાગીદારી બંધ થઈ છે. એક ભાગીદાર નીકળ્યો તો ભાગીદારી બંધ થઈ ગઈ, પણ જરૂરી નથી કે બીજા ભાગીદારો ધંધો બંધ કરી દે. બીજા ભાગીદારોમાં મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોય, એમના વચ્ચે સંબંધો સારા હોય તો એ લોકો આ ધંધાને હજી કન્ટિન્યુઅસ ચાલુ રાખી શકે છે. એટલે ભાગીદારીનું આયુષ્ય ટૂંકું છે તો પેઢીનું આયુષ્ય કેવું હોય છે? એ લાંબુ હોઈ શકે છે. ખ્યાલ આવી ગયો? એટલે કે ભાગીદારીનું આયુષ્ય ટૂંકું છે પણ ભાગીદારી પેઢીનું આયુષ્ય એ એમના વચ્ચે ડિપેન્ડ કરે છે. જો સંબંધો સારા હોય તો લાંબા સમય સુધી પેઢી ચલાવી પણ શકાય છે. એટલે પેઢીનું આયુષ્ય ભાગીદારો પર ડિપેન્ડ કરે છે પણ ભાગીદારીનું આયુષ્ય આવે ખાલી ભાગીદારી તો એનું આયુષ્ય કેવું હશે? ટૂંકું હોય છે. ક્લિયર? ભાગીદારીનું આયુષ્ય ટૂંકું હોય છે અને પેઢીનું આયુષ્ય ભાગીદારો પર ડિપેન્ડ કરે છે.
ખ્યાલ આવી ગયો? તો આટલા ટોપિક આપણે દેખ્યા. ક્લિયર છે? મિત્રો આપણો અત્યાર હાલનો ટોપિક છે એ આ રીતે છે, ભાગીદારી પેઢીના ફાયદા. બાળકો, ભાગીદારી પેઢીના ફાયદાઓ આપણે દેખીએ એમાં પ્રથમ પોઈન્ટ છે સરળ અને ઓછી ખર્ચાળ સ્થાપના વિધિ. મિત્રો, સરળ અને ઓછી ખર્ચાળ સ્થાપના વિધિ શું કહેવા માંગે છે? આપણે લાક્ષણિકતામાં હાલ લખ્યું હતું ને કે પહેલો જ પોઈન્ટ આપણે લાક્ષણિકતામાં દેખ્યો હતો, એ પોઈન્ટ આપણો આ રીતે હતો. બીજો પોઈન્ટ કે સ્થાપનાની સરળતા. એ જ વસ્તુ અહીંયા છે કે સરળ અને ઓછી ખર્ચાળ સ્થાપના વિધિ એટલે કે ભાગીદારી પેઢીની સ્થાપના કરવી બહુ જ સરળ છે. પહેલો પોઈન્ટ શું કહે છે? સરળ અને ઓછી ખર્ચાળ સ્થાપના વિધિ. એટલે એ પોઈન્ટ એવું કહેવા માંગે છે કે ભાગીદારી પેઢીની સ્થાપના કરવી બહુ જ સરળ છે. કેમ સરળ છે? કે અહીંયા કોઈ જ પ્રકારનું કાયદાકીય નિયંત્રણ છે નહીં, મતલબ કોઈ પણ પ્રકારની કાયદાકીય વિધિમાંથી પસાર થવાનું નથી. બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થાય અને કાયદેસરનો ધંધો કરવા માટે ભેગા થાય અને કરાર કરે એટલે ભાગીદારી અસ્તિત્વમાં આવી જાય. બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થાય અને કરાર કરે, કરાર કરવાથી ભાગીદારી અસ્તિત્વમાં આવી જાય. અહીંયા કોઈ જ પ્રકારના કોઈ દસ્તાવેજો તૈયાર કરવાના નથી કે કોઈ નોંધણી કરાવવાની નથી. એટલે સ્થાપના વિધિ કેવી છે? સરળ. હા, ભાગીદારી કરવા માટે કરારનામું કરવું પડે. ભાગીદારી બનાવવા માટે શું કરવું પડે? કરારનામું કરવું પડે. કરારનામું એ પણ લેખિત અથવા મૌખિક ગમે તે ચાલી શકાય. એ બી જરૂરી નથી કે બનાવવું છે. બનાવેલું હોય તો એ હિતાવહ રહે છે. એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થાય અને એમની વચ્ચે કરાર કરે એટલે ભાગીદારી અસ્તિત્વમાં આવી જાય છે. એટલે આવી ભાગીદારીની સ્થાપના વિધિ બહુ જ સરળ છે. ક્લિયર? તો પહેલો સરળ અને ઓછી ખર્ચાળ સ્થાપના વિધિ, કારણ કે અહીંયા સ્થાપના કરવા માટે તમારે કોઈ જ કાયદાકીય વિધિમાંથી પસાર થવાનું નથી અને તમે તમારી સરળતાથી ભાગીદારીની સ્થાપના ગમે ત્યારે કરી શકો છો. ક્લિયર? ખાલી કાયદેસરનો ધંધો હોવો જોઈએ. ત્યારબાદનો મિત્રો ટોપિક છે આપણો એ છે કાર્યક્ષમ સંચાલન. તો મિત્રો, કાર્યક્ષમ સંચાલન શું કહેવા માંગે છે કે વૈયક્તિક માલિકીની અંદર કેવું હતું કે એક જ વ્યક્તિ સંચાલન કરતો હતો, એટલે દરેક નિર્ણય એને લેવાના હતા. દરેક બાબતમાં એને બધું નિર્ણય લઈ અને બધું ડિસિઝન લેવાનું હતું. જ્યારે ભાગીદારી પેઢી છે એની અંદર શું કહે છે કે બધા ભાગીદારો ભેગા થઈ અને નિર્ણય લેતા હોય. હવે સ્વાભાવિક વસ્તુ સમજો, વૈયક્તિક માલિકીમાં એક જ વ્યક્તિ નિર્ણય લેતો હતો, એને જ બધા વિચાર કરવાના હતા, એને જ બધો કાર્યભાર સંભાળવાનો હતો. તો એક વ્યક્તિની બુદ્ધિની અમુક લિમિટ હોય અથવા કાર્યક્ષમતાની પણ લિમિટ હોય. એક વ્યક્તિ બધું છે, હું ઉત્પાદન હું કરું, ખરીદી હું કરું, વેચાણ હું કરું, બધું હું કરું, તો એ પોસિબલ છે કે એક વ્યક્તિ બધે પહોંચી વળે? તો જવાબ આવશે ના. પરંતુ અહીંયા શું છે કે એક કરતાં વધારે ભાગીદારો ભેગા થાય તો બધા વચ્ચે કામ વેચાઈ જાય. એક વ્યક્તિ ખરીદીનું કરે, વેચાણનું કરે, ઉત્પાદનનું કરે તો કાર્ય વેચાઈ જાય. પ્લસ સેકન્ડ થિંગ કે બીજો મહત્વનો ફાયદો મળે કે વધારે વ્યક્તિઓ હોય તો એમની બધાની આવડત, જ્ઞાન, બુદ્ધિ, એ આવડતનો લાભ પણ ધંધાને મળે. એટલે વધારે વ્યક્તિઓ ભેગા થઈ અને સંચાલન કરે, ભેગા થઈ અને કાર્ય કરે તો એવા ધંધાના સંચાલનનું કાર્ય કાર્યક્ષમ થાય છે. કેવું થાય છે? કાર્યક્ષમ. કારણ કે વધારે વ્યક્તિઓ ભેગા થઈ અને કાર્ય કરે તો એવું કાર્ય ખૂબ જ અસરકારક બને છે. સીધી વસ્તુ છે ને, તમે એક મગજ દોડાવો અને એક કરતાં વધારે મગજ દોડાવો તો એક કરતાં વધારે વ્યક્તિઓ ભેગા થઈને જ્યારે ભાગીદારો ભેગા થઈ અને કોઈ નિર્ણય લે તેમાં દરેકની આવડતનો લાભ મળે છે અને કામ બધા વચ્ચે વેચાઈ જાય તો એવું કાર્ય સરળતાથી અને ચોક્કસપણે પૂર્ણ થાય છે. એટલે કે સંચાલનનું કાર્ય કાર્યક્ષમ બને છે. ત્યારબાદનો મિત્રો આપણે ટોપિક દેખ્યો હતો શાક પાત્રતામાં
છીએ કે બધા જ ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે. અમર્યાદિત હોય છે એટલે કે એક્ઝામ્પલ સમજાવું. વૈયક્તિક માલિકી આપણે દેખ્યું હતું, એમાં પણ એવું હતું કે માલિકની જવાબદારી અમર્યાદિત હતી, રાઈટ? તો અહીંયા શું કહે છે શાકપાત્રતામાં વધારો કે વૈયક્તિક માલિકીમાં એક માલિક હતો, એની જવાબદારી અમર્યાદિત હતી, એટલે દેવું ચૂકવવા માટે માલિક બંધાયેલો હતો. ધંધાને નુકસાન જાય તો ધંધાની મિલકત વેચ્યા પછી નુકસાન હોય તો માલિકે અંગત મિલકત વેચીને પણ ભરપાઈ કરવું પડતું હતું. ધારો કે વિચારો કે આપણે પેઢીની અંદર, ધારો કે આપણે વૈયક્તિક માલિકીનો ધંધો કરીએ છીએ અને મારા ધંધાની અંદર 10 લાખનું નુકસાન થયું. મારી પાસે 5 લાખ રૂપિયાની મિલકત હતી ધંધામાં, એ વેચી નાખી, હજી 5 લાખનું દેવું થયું. હવે મારી પાસે મારી પોતાની અંગત મિલકત ખાલી લાખ રૂપિયાની જ છે, તો લાખ રૂપિયા પણ હું આપી દઈશ. હવે મારી પાસે કશું જ નથી, તો 4 લાખ રૂપિયાનો સામેવાળાને લોસ ગયો કે ના ગયો? તો કે ગયો. આ જ વસ્તુની અંદર વૈયક્તિક માલિકી હતી એટલે હવે મારા પાસે પૈસા પૂરા, તો સામેવાળાને બાકીનું નુકસાન, કારણ કે મારા પૈસા તો પતી ગયા, હવે મારી પાસે કશું જ છે નહીં. પણ ભાગીદારી હોય તો શું થશે? આ જેટલા ભાગીદારો છે બધાની જવાબદારી અમર્યાદિત છે. મતલબ 10 ભાગીદારો હોય, હવે ધંધાનું નુકસાન માની લો કે 50 લાખ રૂપિયા ગયું, તો 50 લાખમાંથી ધંધાની અંદર આપણે વાત કરીએ કે ધંધાની મિલકતો એ આપણા ધંધાની મિલકતો 20 લાખની હતી. 20 લાખની મિલકતો આપણે વેચી નાખી, હજી 30 લાખનું નુકસાન થયું. 10 ભાગીદાર છે તો બધાના ભાગે 3 લાખ આવે? તો કે હા. 3 લાખના નુકસાનમાં દરેક ભાગીદાર વચ્ચે વેચાઈ જાય એટલે આ 3 લાખનું નુકસાન બધા ભાગીદારો પોતાની અંગત મિલકતો વેચીને કાઢવાનું. હવે માની લો કે 10માંથી 2 ભાગીદાર એવા છે કે જેની પાસે કશું જ નથી, એ લોકો ખાલી ભેગા થઈ અને માંડ 2 લાખ રૂપિયા આપી શકે છે. તો હવે 30 લાખનું નુકસાન હતું, બરાબર છે? એમાંથી એ ભાગીદારોએ કેટલા રૂપિયા આપ્યા? ખાલી 2 લાખ રૂપિયા. હવે એ ભાગીદારો તો જતા રહ્યા, એ ભાગીદારોએ 2 લાખ રૂપિયા આપ્યા અને પછી એ તો જતા રહ્યા. તો હવે બંને ભાગીદારોના કેટલા રૂપિયા રહ્યા? લાખ રૂપિયા બાકી રહ્યા. તો બાકીના ભાગીદારોની જવાબદારી કેટલી થઈ જશે? બાકીના ભાગીદારોની જવાબદારી એ 26 લાખની થઈ જશે. કારણ કે દેખો, આ બંને જણાએ 2 લાખ આપ્યા એટલે 4 લાખ આવ્યા, 30માંથી 4 લાખ ગયા, હવે કેટલા રહ્યા? 26 લાખ. 26 લાખની જવાબદારી 8 ભાગીદારો વચ્ચે વેચાશે. એટલે બધાની જવાબદારી અમર્યાદિત છે. એમાં કોઈ ભાગીદાર ધારો કે જતો રહે તો એની જવાબદારી, કોઈ ભાગીદાર પાસે પૈસા પતી જાય તો એની જવાબદારી પણ બીજા ભાગીદારોના માથે આવી જાય છે. એટલે કે 26 લાખની જવાબદારી કેટલા વચ્ચે આવી ગઈ? 8 ભાગીદારો વચ્ચે. કેટલા વચ્ચે? 8. એટલે ટૂંકમાં તમારું જ્યાં સુધી દેવું ભરપાઈ ના થાય ત્યાં સુધી બધા ભાગીદારોની જવાબદારી અમર્યાદિત રહે છે. કોઈ ભાગીદાર નાદાર જાહેર થઈ જાય, એની પાસે કશું નથી, તો એ નીકળી ગયો તો એના પછીના બીજા ભાગીદારો છે એમની જવાબદારી તો ચાલુ જ રહે છે. એટલે જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત હોય છે. એટલા માટે લોકો તમારા ધંધા ઉપર વિશ્વાસ જલ્દીથી કરે છે. કારણ કે અહીંયા લોકોને એક તમારા ઉપર વિશ્વાસ બેસે છે કે અહીંયા જો કોઈ નુકસાન જશે તો એક ભાગીદાર જશે તો પણ બીજા ભાગીદારો તો તમને પૈસા આપશે જ. એટલે લોકો તમારા ધંધા ઉપર વધારે વ્યક્તિઓ, તમારા ધંધામાં 10 ભાગીદારો હોવાને કારણે તમારી પ્રતિષ્ઠામાં વધારો થઈ જાય છે. મતલબ 10 હોય એવું જરૂરી નથી, પણ તમારા ધંધામાં એક કરતાં વધારે વ્યક્તિઓ છે અને બધાની જવાબદારી અમર્યાદિત છે એટલે લોકો તમારા ઉપર જલ્દીથી વિશ્વાસ કરે છે અને તમારી શાકપાત્રતામાં વધારો થાય છે. આજે હું એકલો બજારમાં ઉધાર માલ લેવા જાઉં તો કોઈ મને 2 લાખ રૂપિયાનો કહે, પણ 10 જણા લેવા જાય અને 10 જણા 2 લાખ રૂપિયાનો માલ લઈને આવે તો કેટલા થઈ ગયો? 20 લાખનો માલ થઈ ગયો. તો જેમ ભાગીદારો વધે એમ શાકપાત્રતા પણ વધે છે અને જેમ જેમ ભાગીદારો વધે તેમ એ પેઢીની પ્રતિષ્ઠા પણ વધતી હોય છે. એટલે કે શાકપાત્રતામાં વધારો થાય છે. ક્લિયર? તો વૈયક્તિક માલિકીની સરખામણીમાં ભાગીદારી પેઢીની શાકપાત્રતા વધારે હોય છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ વધુ મૂડી.
તો બાળકો વૈયક્તિક માલિકીમાં મૂડી કોણ લાવતો તો માલિક, બધી મૂડી માલિક લાવતો હતો અને જરૂર પડે તો સગા સંબંધી કે મિત્રો પાસેથી ક્યાંયથી લોન લેતો હતો અને લોન ભરપાઈ કરવાની જવાબદારી માલિકની હતી. જ્યારે ભાગીદારી પેઢીમાં મૂડી કોણ લાવે તો મોટા ભાગે બધા ભાગીદારો લાવે. હવે સિમ્પલ લોજિક છે કે એક વ્યક્તિ મૂડી લાવે અને એક કરતાં વધારે વ્યક્તિઓ મૂડી લાવે તો કોણ વધારે લાવી શકશે? સીધી વસ્તુ છે, ભાગીદારો જ. કારણ કે ભાગીદારી પેઢીની અંદર ભાગીદારોની જેમ સંખ્યા વધારે હોય એમ મૂડી પણ વધારે પ્રમાણમાં આવી શકે છે. અને વધારે મૂડી આવે તો એ મૂડીનો ઉપયોગ તમે ધંધાના વિકાસ માટે, ધંધાની પ્રગતિ કરવા માટે, ધંધાને અલગ નવી જે ધંધાની ટેકનોલોજી વિકસાવવા માટે તમે આ મૂડી વાપરી શકો છો. એટલે અહીંયા એક કરતાં વધારે ભાગીદાર હોવાને કારણે અહીંયા તમે વૈયક્તિક માલિકીની સરખામણીમાં વધારે મૂડી મેળવી શકો છો. એક કરતાં વધારે ભાગીદાર હોવાને કારણે વૈયક્તિક માલિકીની સરખામણીમાં તમે વધારે મૂડી મેળવી શકો છો. ત્યાર પછીનો મિત્રો આપણો ટોપિક છે શ્રમ વિભાજનનો લાભ. તો બાળકો વૈયક્તિક માલિકીમાં આપણે શું દેખ્યું હતું કે બધું જ કાર્ય એક જ વ્યક્તિ માલિક કરતો હતો. ઉત્પાદન, ખરીદી, વેચાણ બધું જ કાર્ય ખાલી માલિક કરતો હતો. એટલે એ ચોક્કસ કાર્ય બધા જ પૂર્ણ કરી શકતો ન હતો. જ્યારે ભાગીદારી પેઢીમાં બધા જ ભાગીદારો માલિક છે એટલે બધા વચ્ચે કાર્યભાર વહેંચાઈ જતો હોવાને કારણે આપણને શ્રમ વિભાજનનો લાભ મળે છે. એટલે કે અલગ અલગ વ્યક્તિઓની ખાસ વિશિષ્ટ આવડત, એમની કાર્યક્ષમતાનો લાભ આપણને મળે છે. કારણ કે તમે દરેક ભાગીદારની કાર્યક્ષમતા, એની આવડત, એની બુદ્ધિ, એની શક્તિ પ્રમાણે એને કામ સોંપો છો તો કામ અલગ અલગ વ્યક્તિઓ વચ્ચે વેચાઈ જાય. તો એ અલગ અલગ વ્યક્તિઓ વચ્ચે કામ વેચાઈ જાય તો તમારો કાર્યભાર ઘટી જાય છે. એટલે તમને દરેકની કાર્યક્ષમતાનો લાભ મળે એટલે તમને શ્રમ વિભાજનનો લાભ મળે છે. ક્લિયર છે? ત્યાર પછીનો મિત્રો આપણે વાત કરીએ છીએ પોઈન્ટ છે યોગ્ય નિર્ણયો. તો બાળકો વૈયક્તિક માલિકીમાં આપણે દેખ્યું હતું કે નિર્ણય કોણ લે તો કે માલિક. હવે એક જ વ્યક્તિ નિર્ણય લેતો હોય તો એની કાર્યક્ષમતા, બુદ્ધિ અમુક લિમિટેડ હોય તો એ નિર્ણય કેવો લઈ શકશે? લિમિટેડ. જ્યારે ભાગીદારી પેઢીની અંદર નિર્ણય બધા ભાગીદારો ભેગા થઈ અને લેતા હોય તો તમે સમજો એક વ્યક્તિ બુદ્ધિ દોડાવે તો એને એકલાને દોડવાનું. જ્યારે ભાગીદારીમાં બધાનો મગજ દોડવાનો. આજે કોઈ એક વસ્તુ મને સારી લાગે છે પણ મારી પાસે અનુભવ નથી, જ્યારે બીજા વ્યક્તિને એનો અનુભવ મારા કરતાં વધારે છે તો એ કહેશે ભલે અત્યારે સારી લાગે પણ એ નુકસાનકારક છે તો એ ના પાડશે. તો ધંધો નુકસાન થતાં બચી શકશે કારણ કે મારા કરતાં એ બીજા ભાગીદારને અનુભવ વધારે છે. જો વૈયક્તિક માલિકી હોત તો હું નિર્ણય લઈ લઉં અને પછી મને શું થાત? નુકસાન. જ્યારે ભાગીદારી પેઢીમાં હું હા પાડું છું પણ બીજો અનુભવી વ્યક્તિ ના પાડે છે અને એને ના પાડે તો હું ધંધામાં નુકસાન થતાં બચાવી શક્યો હું. એટલે એક કરતાં વધારે વ્યક્તિઓ ભેગા થઈને નિર્ણય લે તો એવા યોગ્ય નિર્ણય લઈ શકે છે. કારણ કે વધારે વ્યક્તિઓ ભેગા થાય તો એની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે ચોક્કસ નિર્ણય લઈ શકાય છે. ત્યાર પછીના મિત્રો વાત કરીએ પરિવર્તનશીલતા. તો મિત્રો જે પરિવર્તનશીલતાનો શું કહેવા માંગે છે કે ભાગીદારી એ આપણે દેખીએ કે ઐચ્છિક કરાર છે. એટલે કે ભાગીદારી એ ભાગીદારો વચ્ચે બનાવેલી એક ચોક્કસ એમની ઈચ્છાથી બનાવેલો કરાર છે. એટલે ભાગીદારી પેઢીની અંદર ભાગીદારો પોતાની ઈચ્છા પ્રમાણે એમાં ચેન્જીસ લાવી શકે છે. ભાગીદારીની અંદર એમને કોઈ નવું ઇન્વોલ્વ કરવું છે કે કોઈ જૂની વસ્તુને નીકાળવી છે, એમની અંદર ભાગીદારીના સ્ટ્રક્ચરમાં, ભાગીદારીનું જે આપણે માળખું બનાવ્યું છે એમાં કોઈ ફેરફાર કરવો છે, કોઈ પદ્ધતિમાં ફેરફાર કરવો છે, કોઈ ધંધાની કોઈ રીત રિવાજમાં ફેરફાર કરવો છે તો ભાગીદારો દરેકની ઈચ્છા મુજબ ભાગીદારો એમાં ભાગીદારીમાં સરળતાથી ચેન્જીસ લાવી શકે છે. એટલે કે ભાગીદારીનું કાર્ય એ પરિવર્તનશીલ છે. એનો કાર્યભાર કેવો છે? પરિવર્તનશીલ છે. કારણ કે આ બધા ભાગીદારોએ પોતાની
ઈચ્છા મુજબ ભાગીદારી બનાવેલી છે, એટલે જરૂરિયાત પ્રમાણે તમારે કોઈ પણ નવી પદ્ધતિ લાવવી છે, જૂની પદ્ધતિમાં બદલાવ લાવવો છે, કોઈ નવો વ્યક્તિને ઇન્વોલ્વ કરવો છે, કોઈને નીકાળવો છે કે કંઈ પણ કરારમાં ફેરફાર કરવો છે, તો તમારે દરેકની સર્વાનુમતિથી તમે ફેરફાર કરી શકો છો, એટલે કે પરિવર્તનશીલતા છે. ત્યારબાદનો મિત્રો ટોપિક હતો લઘુમતી હિતનું રક્ષણ. તો બાળકો, લઘુમતી હિતનું રક્ષણ એ શું કહેવા માંગે છે કે ભાગીદારી પેઢીની અંદર જે ભાગીદારો છે, હવે કોઈ નિર્ણય લેવાનો છે તો એમાં બધાની સંમતિથી જનરલી નિર્ણય લેવાતો હોય, પણ માની લો કે આપણા ત્યાં 10 ભાગીદારો છે, એમાંથી 2 ભાગીદારોને એ નિર્ણય યોગ્ય નથી લાગતો, તો જરૂરી નથી કે 8 જણાને નિર્ણય યોગ્ય લાગે એટલે બસ એ નિર્ણય હવે લઈ લેવાનો, એવું નહીં. 8 જણાને ભલે ઓકે લાગ્યો, પણ 2 જણાને યોગ્ય નથી લાગ્યો, તો એ 2 જણા એ ચોક્કસ નિર્ણય અમને યોગ્ય નથી લાગતો, તો એ નિર્ણય માટે એ લોકો પોતાના હિતનું રક્ષણ માંગી શકે છે, એટલે કે એ લોકો એનો વિરોધ કરી શકે છે, અને જરૂર પડે તો એ લોકોનું જો કોઈ માનતા ના હોય તો એ લોકો વિસર્જનની માંગણી પણ કરી શકે છે. કારણ કે આજે એ જે 2 જણા છે જે લઘુમતી હિત છે, એ લોકો કોઈ નિર્ણય સાથે સહમત નથી, એ લોકો કોઈ નિર્ણય પ્રક્રિયા સાથે ચોક્કસ એ લોકો સંબંધ નથી ધરાવતા કે એમના સાથે નિર્ણય સાથે એ લોકો એ તમારા નિર્ણય સાથે એને વાંધો છે, એને ચોક્કસ તમારા નિર્ણયની યોગ્યતા નથી લાગતી, તો એવો વ્યક્તિ એના હિતના રક્ષણ કરવા માટે એને લાગે છે કે ભવિષ્યમાંથી નુકસાન થશે એવું એને લાગતું હોય, તો એને નિર્ણય યોગ્ય ના લાગતો હોય તો એ નિર્ણયનો એ અમલ ના પણ કરાવી શકે, અને તેમ છતાં જો બીજા લોકો એનો અમલ કરાવતા હોય તો એવો વ્યક્તિ પોતાના ભાગનો હિસ્સો છૂટો કરવા માટે વિસર્જનની માંગણી પણ કરી શકે છે. વિસર્જન કરાવી દે એટલે જૂની પેઢીનો, જૂની ભાગીદારીનો, જૂની ભાગીદારીનો શું હોય છે અંત. એટલે અહીંયા લઘુમતી હિતનું રક્ષણ થાય છે કે એમને જો કોઈ નિયમ સાથે એ લોકો સહમત ના હોય તો એમના હિતનું રક્ષણ એ લોકો કરી શકે છે. ક્લિયર? તો એમાં એ લોકો પોતાના જે તે કાર્ય માટે પોતાના હિતનું રક્ષણ મેળવી શકે છે. ત્યાર પછીનો પોઈન્ટ આપણે દેખ્યો મિત્રો કે દેખીએ છીએ ગ્રાહક સાથે સીધો સંબંધ. તો વૈયક્તિક માલિકીમાં આપણું કાર્યક્ષેત્ર આપણે દેખ્યું હતું કે મર્યાદિત હતું, એટલે આપણે સીધો ગ્રાહક સાથે, લેણદાર સાથે, સરકાર સાથે સંબંધ રાખી શકતા હતા, તેઓની જરૂરિયાત પૂરી કરી શકતા હતા. સેમ ટુ સેમ અહીંયા પણ એવું છે કે ભાગીદારી પેઢીનું આપણું કાર્યક્ષેત્ર મર્યાદિત છે, અને આપણું કાર્યક્ષેત્ર ભાગીદારોમાં વહેંચાયેલું છે, એટલે આપણે કાર્યક્ષેત્ર મર્યાદિત છે અને અલગ અલગ ભાગીદારોમાં વહેંચાયેલું છે, એટલા માટે આપણે આપણા જે પણ ગ્રાહક છે, સરકાર છે, લેણદાર છે, કર્મચારી છે, એ બધા સાથે સીધો સંપર્ક રાખી શકીએ છીએ, એમને જોઈતી વસ્તુ પૂરી પાડી અને એમને ચોક્કસ ન્યાય આપી શકીએ છીએ. એમને જે પણ એમને જોઈતું હોય એ પૂરું પાડીએ. ફેશન, માંગ, ટેવ, શોખ બદલાય તે પ્રમાણે જોઈતી વસ્તુ બદલાવ પ્રમાણે લાવી અને એમને આપી શકીએ છીએ. એટલે મિત્રો ગ્રાહક સાથે સીધો સંબંધ આપણે રાખી શકીએ છીએ. ત્યાર પછી વાત કરીએ મિત્રો આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ. તો મિત્રો ભાગીદારી પેઢીની અંદર 2 કે તેથી વધુ વ્યક્તિઓ છે, એ બધા જ વ્યક્તિઓ માલિક છે, એટલે એક વ્યક્તિના હાથમાં બધી સત્તા નથી. જો વૈયક્તિક માલિકી આપણે જૂનું દેખ્યું તો એમાં કોની પાસે સત્તા હતી? બધી સત્તા માલિક પાસે હતી, એક જ માલિક હતો. જ્યારે ભાગીદારી પેઢીની અંદર બધા ભાગીદારો માલિક છે, એટલે સત્તા બધા ભાગીદારોમાં વહેંચાયેલી છે, એટલે આર્થિક સત્તા એકના હાથમાં નથી, અલગ અલગના હાથમાં વહેંચાયેલી છે, એટલે એને કહેવાય વિકેન્દ્રીકરણ. શું કહેવાય? વિકેન્દ્રીકરણ. અને છેલ્લો પોઈન્ટ આવકવેરાનો ઓછો બોજ. તો મિત્રો ભાગીદારી પેઢીની અંદર ભાગીદારી પેઢીનો નફો બધા ભાગીદારોમાં વહેંચાઈ જાય. હવે નફો ભાગીદારોમાં વહેંચાઈ ગયો એટલે હવે એ નફો કોનો થઈ ગયો? ભાગીદારોનો. અને ભાગીદાર કોણ છે? વ્યક્તિ. તો વ્યક્તિને જે દર લાગુ પડે એ દર ભાગીદારોને લાગુ પડે છે. આપણે વૈયક્તિક માલિકીમાં દેખ્યું હતું કે માલિક
ને જે પણ ધંધામાં નફો થાય છે, ધંધામાં જે નફો થાય છે એ નફો કોનો કહેવાશે? માલિકનો. માલિકનો નફો હોવાને કારણે એને ટેક્સ કઈ રીતે ભરવાનો છે? જે વ્યક્તિને લાગુ પડે એ. અને વ્યક્તિને કયા રેટ લાગુ પડે? તો મેં તમને પેલું સ્લેબ સિસ્ટમ બતાવ્યું હતું કે 2.5 લાખ સુધી નીલ, 5 લાખ સુધી તમારે 5%, 5 લાખથી 10 લાખ સુધી 20% અને 10 લાખ ઉપર જાય તો 30%. આવું આપણે દેખ્યું હતું. તો વ્યક્તિને જે દરથી ટેક્સ ભરવાનો થાય એ દરે વૈયક્તિક માલિકીના માલિકને ભરવાનો હતો. સેમ વસ્તુ ભાગીદારી પેઢીમાં. ભાગીદારી પેઢીનો નફો ભાગીદારોમાં વેચાઈ જાય અને ભાગીદાર કોણ છે? વ્યક્તિ. એટલે વ્યક્તિને ભરવાના દર એ લાગુ પડે છે. એટલે અહીંયા કરવેરાનો દર ઓછો હોય છે. એટલે કે આવકવેરાનો બોજ ઓછો હોય છે. કારણ કે અહીંયા વ્યક્તિએ ભરવાના દર લાગુ પડે છે. એટલે આવકવેરાનો બોજ થઈ જાય છે. ક્લિયર? તો આટલા સુધીના ટોપિક આપણે દેખ્યા. આ સાથે આપણા ફાયદા પૂરા થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે આગળ વધીશું. ગુડ બાય, જય હિન્દ.